કાળઝાળ ગરમીના કારણે 3 શહેરોમાં ખેતરમાં લાગી આગ. ખેતરોની મહેનત માત્ર ગણતરીની કલાકોમાં જ ભસ્મીભૂત થઈ ગઈ. ખેતરમાં ભીષણ આગ મોરબીના હળવદમાં લાગી. વેગડવાવ ગામે ખેડૂતોના ઘઉંના ખેતરમાં આગ લાગી. ખેડૂતે મહામહેનતે ઘઉંનો પાક તૈયાર કર્યો. હવે મહેનતનું ફળ ખાવાનો સમય નજીક હતો ત્યારે ખેતર પરથી પસાર થતા વીજ વાયરમાંથી તણખો પડતા આગ ફાટી નીકળી. ભારે પવન અને ઘઉંનો તૈયાર થયેલા પાકના કારણે આગે તુરંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. થોડી જ વારમાં આખું ખેતર આગના હવાલે થઈ ગયું. ખેતરોમાં ઊભો મોટાભાગનો પાક સળગી ગયો. ખેડૂતોને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવાના પ્રયત્ન કર્યા. આ તરફ બગસરાના લુધિયા ગામે ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉં બળીને થયા ખાક. પરેશભાઈ આજગિયા નામના ખેડૂતના ઘઉંમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરોમાંથી શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હતી. ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉંમાં આગ લાગતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા. પાણી છંટકાવ શરૂ કર્યો. ખેડૂતની 10 વીઘામાં મહેનત રાખ થઈ જતા ખેડૂતને માથે આભ ફાટ્યું. 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું. આ બાજુ જૂનાગઢના ઈવનગર ડમ્પિંગ સાઇટમાં બપોરના સમયે આગ લાગી હતી. કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મહાનગરપાલિકા ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કર્યો હતો.